લેક્ચર નંબર છે 4 અને આપણે ધોરણ 9 ના અંદર મેથ્સ ના અંદર ત્રિકોણ ચેપ્ટર વિશે આપણે ભણતા હતા. પહેલા 3 લેક્ચર આપણા થઈ ગયા છે. આજે ચોથું લેક્ચર છે જેના અંદર 7.2 આપણે ભણીશું. બરાબર છે. તો જો તમે પહેલેથી ભણવા માંગતા હોય તો 3 લેક્ચર મેં ઓલરેડી અપલોડ કર્યા છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું. અને એના સિવાય લાસ્ટ લેક્ચરના અંદર આપણે જોયું હતું કે એક પ્રમેય હતો કે સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તો એમાં જે બે સામસામેની જે બે બાજુઓ સરખી હોય એના સામસામેના ખૂણા પણ સરખા હોય છે. એટલા માટે એક જ પ્રમેય હતો અને એનું પ્રતીક વિધાન હતું, એને પણ પ્રમેય કીધો છે. તો એ બંને ખાસ ધ્યાનમાં રાખીશું. એના ઉપરથી આજના બધા દાખલા થશે. એટલા માટે જો એ ના ખબર હોય અથવા ના સમજાતું હોય તો લેક્ચર નંબર 3 હું પ્રિફર કરું છું જોવાનું. તો અહીંયા હું શોર્ટમાં સમજાવી દઉં છું કે સમદ્વિ બાજુ ત્રિકોણના અંદર કોઈ પણ બે બાજુઓ આપણે સરખી લઈ લઈએ તો એની સામસામેના ખૂણા છે એ પણ કેવા થશે? સરખા થશે. અને એ જ રીતના જો કોઈ પણ બે ખૂણા સરખા હોય, અહીંયા ખૂણો B અને ખૂણો C સરખો છે તો B ની સામેની બાજુ AC અને C ની સામેની બાજુ AB કેવી થશે? સરખી થશે. આ પ્રમેય હતો. હવે હું અહીંયા દરેક એક્ઝામ્પલ ગણીશ, પણ વચ્ચે વચ્ચે હું જ્યારે રકમ લખું છું ત્યારે પોઝ કરી દઈશ, એટલા માટે કે આપણો ટાઈમ બચે અને ઈઝીલી ફટાફટ આપણે ઓછા ટાઈમના અંદર બધા દાખલા કરી દઈએ. હવે અહીંયા જુઓ ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ, જેમાં AB બરાબર AC છે એવો સમદ્વિ બાજુ ત્રિકોણ ABC, એટલે હું અહીંયા ABC લઈ લઉં છું. બરાબર છે. જેના અંદર AB બરાબર AC છે એટલે આ બે બાજુઓ સરખી છે. જે આપણને આપી દીધું હોય એ અંદર રિપ્રેઝન્ટ કરીશું તો ઈઝીલી એક્ઝામ્પલ આપણે ગણી શકીશું. ત્રિકોણ ABC માં ખૂણો B અને ખૂણો C ના વિભાજકો એકબીજાને O માં છેદે છે. હવે મેં આગળના લેક્ચરોમાં પણ કીધું છે કે વિભાજકો કોને કહેવાય? જે બે સરખા ભાગ કરતા હોય, એટલે ખૂણા B નો બે સરખા ભાગમાં વિભાજન કરે અને ખૂણા C નો બે સરખા ભાગમાં વિભાજન કરે એવો રેખાખંડ અથવા રેખા એ O બિંદુમાં છેદે છે. બરાબર છે. તો હું અહીંયા દોરી દઉં છું. આ જે બિંદુ છે એને O નામ આપી દઉં છું. બરાબર છે. અને A અને O ને જોડો. A અને O ને જોડવાથી આ પ્રકારે કંઈક આકૃતિ બને છે. હવે અહીંયા ધ્યાન રાખવાનું, જરા હું મોટું કરી દઉં છું. બરાબર. હવે અહીંયા જુઓ, આપણે સાબિત કરવાનું છે કે OB બરાબર OC છે અને બીજા નંબરે છે કે OAA ખૂણા A નો દ્વિભાજક છે. આ બંને વસ્તુ સાબિત કરવાની છે. તો પહેલા આપણને જે આપી દીધું છે એ અહીંયા એનાથી શરૂઆત થશે. તો આન્સર ના અંદર લખીશું આપણે. આન્સર કરીએ કે અહીં AB બરાબર AC આપેલ છે. બરાબર. તો પ્રમેય ઉપરથી આપણે મેં અત્યારે આગળ જ કીધું એ પ્રમેય. તો પ્રમેય ઉપરથી શું લખાશે? AB ની સામેની બાજુ કઈ થાય? ખૂણો C, એટલે ખૂણો ACB બરાબર ખૂણો કેટલો થશે? AC ની સામેની બાજુ. AC ની સામેની બાજુ શું થશે? ABC. ખૂણો ABC. આ બંને ખૂણા પણ કેવા થશે? સરખા થશે. ઇક્વેશન નંબર 1. પછી બીજા વસ્તુમાં શું કીધું? ખૂણા B અને ખૂણા C નો દ્વિભાજક કીધો છે. તો અહીંયા ખૂણા B નો દ્વિભાજક હોય તો કયા બે સરખા ભાગ કરશે? તો ABO ઉપરનો જે ભાગ છે એ, બરાબર, એ કોના જેટલું થશે? ખૂણો CBO જેટલું. નીચેનો જે ભાગ છે બંને ભાગ કેવા થશે? સરખા થશે. એનો મતલબ દ્વિભાજક છે. અને એને આ રીતે પણ લખી શકાય, 1/2 ખૂણો ABC. બરાબર છે. અહીંયા સુધી ક્લિયર? આને હું નામ આપું છું ઇક્વેશન નંબર 2. નેક્સ્ટ હવે જોઈએ. એ જ રીતના C માટે આપણે લખી શકીએ ACO
તૃતીયાંશ વડે ગુણી દઈએ તો આ બંને અહીંયાથી સરખા છે અને 1/2 ની જે વેલ્યુ છે 1/2 ABC ખૂણો ABC ની વેલ્યુ છે આ રીતની છે અને 1/2 ખૂણો ACB ની વેલ્યુ છે આ રીતની છે તો એના ઉપરથી આપણે કિંમત મૂકી શકીશું તો સમીકરણ 1 ને અહીંયા એ રીતના લખીશું સમીકરણ 1 ની બંને બાજુ 1/2 વડે ગુણતા બરાબર છે તો 1/2 કોણ ACB બરાબર 1/2 કોણ ABC થશે હવે અહીંયા આપણને ખબર છે આપણે અત્યારે હાલ બતાવવાનું શું છે OB બરાબર OC બતાવવાનું છે તો નીચેના ખૂણા આ બંને ખૂણા છે એ જો આપણે એકરૂપ બતાવી દઈએ સરખા છે એવું બતાવી દઈએ તો OCB અથવા BCO એની સામેની બાજુ BO થશે અને CBO એની સામેની બાજુ OC થશે આ બંને પણ કેવી થઈ જશે સરખી થઈ જશે એટલા માટે અહીંયા આપણે ડાયરેક્ટ સમીકરણ 2 અને 3 પરથી વેલ્યુ મૂકીશું તો ACB 1/2 ACB ની વેલ્યુ નીચેના માટે કઈ છે તો BCO બરાબર છે તો અહીંયા લખી દેવાનું BCO બરાબર ABC માટે 1/2 ABC માટે નીચેની વેલ્યુ CBO અહીંયા છે આ અને આ એટલે ખૂણો CBO થશે હવે અહીંયા જોવાનું આકૃતિના અંદર કે BCO અને CBO આ બંને ખૂણા સરખા થઈ ગયા આ ખૂણો અને આ ખૂણો સરખો થઈ ગયો તો પ્રમેય ઉપરથી આપણે શું કહી શકાય કે ત્રિકોણ અહીંયા લખું છું ત્રિકોણ OBC માં ખૂણો CBO બરાબર ખૂણો BCO છે માટે પ્રમેય પરથી શું લખાશે OB બરાબર OC બરાબર છે તો આ આપણો પહેલો આન્સર છે હવે આને પોઝ કરીને તમે નોટ કરી શકો છો પછી હું આને રફ કરી દઈશ અને બીજા નંબરનો પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે કરીએ ખાસ આ બધી વસ્તુ ઉપયોગમાં આવશે એટલા માટે ખાસ ધ્યાનમાં રાખજો હું અહીંયા રફ કરી દઉં છું પણ તમે ધ્યાન રાખજો આનું અને સમીકરણ નંબર 4 આપી દઈએ બરાબર સમીકરણ 4 છે આપણે આકૃતિમાં બતાવી દઈએ તો આ બરાબર આ છે અને આ જે ખૂણો છે એ તો પક્ષના અંદર જ આપણને કહી દીધું છે કે ખૂણો B બરાબર ખૂણો C છે પક્ષ છે બરાબર છે તો જે નેક્સ્ટ સાબિત કરવાનું છે એમાં આ ઉપયોગી છે એટલા માટે હવે જુઓ OA એ ખૂણા A નો વિભાજક છે OA આ જે લાઈન છે એ ખૂણા A ને બે સરખા ભાગમાં વિભાજન કરે છે એવું આપણે સાબિત કરવું છે તો એ કઈ રીતના થશે તો બે સરખા ભાગ છે એ આપણે જો એને સરખા બતાવી દઈશું બે સરખા ભાગ કયા છે પહેલા તો BAO એક ભાગ થયો અને CAO આ બીજો ભાગ છે અહીંયા હું બતાવું છું એક આ ભાગ અને એક આ ભાગ આ બંને ભાગ છે સરખા બતાવી દઈશું તો દ્વિભાજક છે એવું સાબિત થઈ જશે આગળ જેમ આપણે સરખા માટે અહીંયા લખતા હતા એ રીતના તો કઈ રીતના બતાવીશું તો એક વખતે પોઝ કરીને જાતે ગણી શકાય એવો પ્રયત્ન કરીશું બાકી હું અહીંયા એનું સોલ્યુશન તો કરાવું છું બરાબર છે તો અહીંયા ત્રિકોણ આપણે લઈ લઈએ OBA અને OCA આ બે ત્રિકોણો જો આપણે એકરૂપ બતાવી દઈએ જે આપણને દેખાય છે સીધું કે આપણે ઈઝીલી એને એકરૂપ બતાવી શકીશું તો એના અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓ પણ કેવી થઈ જશે સરખી થઈ જશે બરાબર છે તો
ત્રિકોણના સરખા બતાવી શકાશે CPCT ના આધારે corresponding parts of congruent triangle ના આધારે તો આ બંને ખૂણા સરખા થઈ જશે તો આપણે જે સાબિત કરવાનું છે મળી જશે તો અહીંયા આપણે લખીશું અહીં ત્રિકોણ ABO અને ત્રિકોણ ACO માં એકરૂપતા સાબિત કરવાની છે તો AB બરાબર AC આપેલું છે આ આપણે બહુ વખત કર્યું છે એટલા માટે હવે ડિટેલમાં સમજાવતો નથી કારણના અંદર પક્ષ લખી દઈશું બરાબર છે હવે જે આપણું સમીકરણ હતું એના ઉપરથી આ ખૂણો અને આ ખૂણો પણ કેવો થાય સરખો થાય બરાબર છે તો અહીંયા લખીશું ખૂણો ABO બરાબર ખૂણો ACO થશે બરાબર કોના આધારે લખી શકાય છે સમીકરણ 1 2 અને 3 પરથી બરાબર છે અને એ સાબિત કરવાની જરૂર નથી પણ આ રીતે કારણના અંદર લખી દેવું જોઈએ જેથી ઈઝીલી થઈ જાય ખબર પડી જાય અને આપણે જે સાબિત કરીએ OB બરાબર OC સમીકરણ નંબર 4 પરથી બા ખૂબા શરતના આધારે ત્રિકોણ ABO એકરૂપ છે ત્રિકોણ ACO ABO અને ACO જો એકરૂપ થઈ જાય એનો મતલબ કે ખૂણો BAO બરાબર ખૂણો CAO લખાશે બરાબર કારણના અંદર CPCT લખીશું જેમ આગળ લખતા હતા એ રીતના તો આ જે કારણ છે એના ઉપરથી આપણે શું લખી શકાય છે ખૂણો BAO બરાબર ખૂણો CAO બરાબર 1/2 ખૂણો BAC લખાશે બરાબર છે અને જે બતાવે છે માટે OAA ખૂણા A નો દ્વિભાજક છે આ એનું કારણ થઈ ગયું તો અહીંયા સુધી નોટ કરીશું હવે હું પોઝ કરીને રફ કરું છું અને પછી રકમ બદલું છું બરાબર છે તમે નોટ કરી દેજો નેક્સ્ટ એક્ઝામ્પલ છે ત્રિકોણ ABC માં AD એ BC નો લંબ દ્વિભાજક છે AD છે એ BC નો લંબ દ્વિભાજક છે ત્રિકોણ ABC માં તો સાબિત કરો કે ત્રિકોણ ABC કે જેમાં AB બરાબર AC હોય તેવા સમદ્વિબાજુ ત્રિકોણ છે તો આપણે જે ત્રિકોણ ABC છે એને સમદ્વિબાજુ ત્રિકોણ છે એવું આપણે સાબિત કરવાનું છે અને આપણને આપેલું શું છે કે AD છે એ BC પરનો લંબ દ્વિભાજક છે લંબ દ્વિભાજકનો મતલબ મેં આગળના લેક્ચરના અંદર પણ કીધું છે કે પહેલા તો દ્વિભાજક એટલે ખૂણા A ના બે સરખા ભાગ કરતો છે કયા કયા તો BAD અને CAD બરાબર છે અને લંબ છે તો BC ઉપર લંબ છે એટલે 90 નો ખૂણો બનાવે છે હવે જેમ આપણે આગળ વાત કરીએ એમ આવો એક્ઝામ્પલ ઉદાહરણના અંદર આપણે લાસ્ટ લેક્ચરના અંદર કરી ગયા છીએ એમ છતાં પણ અહીંયા આપણે રિપીટ કરીશું કેમ કે સ્વાધ્યાયના અંદર છે તો ફટાફટ આપણે ગણીએ છીએ હવે આને કે સોલ્યુશનના અંદર એવું લખાય આન્સર કે બે ત્રિકોણો છે અહીંયા ADB અને ADC આ બંને ત્રિકોણની જો એકરૂપતા સાબિત કરી દઈએ આપણે તો બધા જ પાર્ટ છે એની ત્રણ બાજુ અને ત્રણ ખૂણા છે એ બધા સરખા થઈ જશે અને બધા ખૂણા સરખા થઈ જશે તો આપણે AB બધી બાજુ સરખી થઈ જશે તો AB બરાબર AC આપણે લખી શકીશું અહીંયાથી અને એના ઉપરથી સમદ્વિબાજુ ત્રિકોણ છે એવું સાબિત કરી શકીશું બરાબર છે તો તેના એકરૂપતા માટે અહીં ત્રિકોણ ABC માં ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માં કઈ રીતના સાબિત કરીશું તો લંબ દ્વિભાજક છે એટલા માટે અહીંયા
બીડી અને ડીસી સરખા થશે, બીડી બરાબર ડીસી, કારણના આગળ લખીશું લંબ વિભાજક, બરાબર છે। એના પછી જે ખૂણો બને છે બંને 90 ડિગ્રીનો બનશે, આ બાજુનો ADB પણ 90 હશે, ADC પણ 90 હશે, તો ખૂણો ADB બરાબર ખૂણો ADC, અહીંયા લખવાનું કાટખૂણો, બરાબર છે। અને જે સામાન્ય બાજુ છે AD જે બંનેમાં આવે છે, તો AD બરાબર BA, સામાન્ય બાજુ। તો બાખુબા શરતના આધારે ત્રિકોણ ADB અથવા ABD એકરૂપ થશે ત્રિકોણ ACD, અને બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા અહીંયા બાખુબા શરતના આધારે, માટે આપણે અહીંયા AB બરાબર AC લખી શકીશું, કારણના અંદર લખીશું corresponding parts of congruent triangle, બરાબર છે। અને આનો મીનિંગ જ એ થાય છે, માટે ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે, તો આ એનો આન્સર થશે, નોટ કરીશું। નેક્સ્ટ એક્ઝામ્પલ છે 3 નંબરનો, ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે, બરાબર છે। અહીંયા આકૃતિમાં બતાવે છે, અને BE અને CF અનુક્રમે સમાન બાજુઓ AC અને AB પરના ભેદ છે, તો AC અને AB સમાન બાજુઓ અહીંયા કઈ દીધી છે, બરાબર છે। એના ઉપરના ભેદ છે BE અને CF, તો સાબિત કરો કે આ બંને ભેદ કેવા છે, સમાન છે, એવું આપણે સાબિત કરવાનું છે। તો અહીંયા જે આપણને આપેલું છે એના ઉપરથી સ્ટાર્ટ કરીએ, તો આન્સરના અંદર શું લખીશું, અહીંયા AC બરાબર AB છે, બરાબર છે, અથવા AB બરાબર AC છે, કોઈ પણ ચાલે, સમદ્વિ બાજુ ત્રિકોણ છે। તો પ્રમેય ઉપરથી બે બાજુઓ સરખી હોય સમદ્વિ બાજુ ત્રિકોણની, તો એના સામસામેના ખૂણા કેવા થાય, સરખા થાય, તો AC ની સામેનો ખૂણો ABC બરાબર ખૂણો ACB થશે, બરાબર છે। હવે આપણે ભેદ સરખા સાબિત કરવાના છે, એટલા માટે બંને જે ત્રિકોણો છે નીચેના ત્રિકોણો FCB અને EBC, આ બંને ત્રિકોણો જો એકરૂપ સાબિત કરી દઈએ તો એના આધારે corresponding parts of congruent triangle ના આધારે આપણે બંને જે ભેદ છે એને સરખા બતાવી શકીશું। તો અહીંયા એના પહેલા એક વસ્તુ કરી દઈએ કે નીચેના ત્રિકોણો આપણે કન્સિડર કરીએ છીએ, એટલા માટે અહીંયા જો ABC છે, ABC અને ECB છે, તો એના અંદર એ પોઈન્ટના જગ્યાએ અહીંયા હું F લઈ લઉં, અહીંયા હું F લઈ લઉં અને અહીંયા હું E લઈ લઉં, તો બંને ખૂણામાં કોઈ ફરક પડશે ના, નહીં પડે, બરાબર। એટલા માટે જો બાજુ હોત તો ફરક પડી જાય, પણ ખૂણો છે એટલા માટે અહીંયા FBC કરી દઈએ, એટલો જ થશે અહીંયા ECB, બરાબર છે। આને સમીકરણ નંબર 1 આપી દઈએ, બરાબર છે। હવે ત્રિકોણની એકરૂપતા આપણે સાબિત કરીએ, તો અહીં ત્રિકોણ BCF અને ત્રિકોણ BCE માં, બરાબર છે, એકરૂપતા સાબિત કરવાની છે। વારે વારે હવે હું રિપીટ નથી કરતો, અહીંયા પહેલા એવું કન્સિડર કરી લેવાનું આપણે કે કઈ શરતના આધારે આપણે આ એકરૂપતા સાબિત કરીશું, એટલા માટે એ આપણા મગજમાં હવે આવી જવું જોઈએ। તો અહીંયા એક આ ખૂણો સરખો છે, આ ખૂણો સરખો છે અને આ બાજુ છે, તો ખૂબ આ શરતના આધારે આપણે ત્રિકોણો એકરૂપ સાબિત કરી શકીશું। તો અહીંયા સૌથી પહેલા તો જે આ જે ખૂણા છે એ બંને ખૂણા કેવા છે, કાટખૂણા છે, તો અહીંયા BFC બરાબર ખૂણો CEB,
બરાબર ખૂણો ECB બરાબર છે સમીકરણ 1 ઉપરથી અને જે ત્રીજું કારણ છે એ જે BC બાજુ છે બંનેમાં આવે છે માટે BC બરાબર BC બરાબર છે તો બા શરતના આધારે ત્રિકોણ કયા BCF અને BCF એકરૂપ છે ત્રિકોણ BCE BCF અને BCE એકરૂપ ત્રિકોણ થઈ ગયા તો એના જે કરસ્પોન્ડિંગ પાર્ટ્સ છે પણ એ પણ કેવા થશે એકરૂપ થશે તો અહીંયા લખી દેવાનું કે CF બરાબર BE કારણના અંદર CP CP બરાબર છે અને નીચે એક લીટીના અંદર લખી દેજો કે આથી બંને વેધ સમાન છે નોટ કરીશું નેક્સ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 4 ત્રિકોણ ABC ની બાજુઓ AC અને BC પર ના વેધ BE અને CF સમાન છે અહીંયા હવે ત્રીજામાં સાબિત કરવાનું હતું અહીંયા આપી દીધેલું છે અને એના આધારે ABE અને ACF આ બંને કેવા બતાવવાના છે સરખા બતાવવાના છે જે ત્રિકોણો એકરૂપ છે એવું સાબિત કરવાનું છે તો સ્ટાર્ટ કરીએ અહીંયા એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની કે વેધ આપી દીધા છે એટલા માટે જે આ ખૂણા હશે એક આ ખૂણા બનશે પહેલા એકરૂપતા સાબિત કરવાની છે તો એક ત્રિકોણ ડાયરેક્ટ લઈશું આપણે તો અહીંયા આન્સરના અંદર કરી દઈશું ખાલી કે પહેલા જે આપ્યું છે એ લખી દઈએ તો BE બરાબર CF આપેલું છે સમીકરણ અને નંબર આપી દઈએ સમીકરણ 1 બરાબર છે જેથી એ ઉપયોગમાં આવે છે હવે ત્રિકોણની એકરૂપતા સાબિત કરીએ તો અહીં ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF માં આ બંને ત્રિકોણના અંદર જોઈએ તો સૌથી પહેલા તો ખૂણા છે એ આ ખૂણો છે અને આ ખૂણો છે આ બંને ખૂણા આપણને સરખા આપી દીધા છે એના સિવાય ખૂણો એ છે બંનેમાં આવે છે એટલે સામાન્ય ખૂણો આપી દીધો છે અને BE અને CF સરખા આપેલા છે સમીકરણ નંબર 1 તો ખૂબ સરળ લાગશે બરાબર તો ખૂણો A બરાબર ખૂણો A સામાન્ય ખૂણો એ જ રીતના ખૂણો AEB જે આપણને ત્રિકોણ આપ્યો છે એ ધ્યાન રાખવાનું કે ત્રિકોણ જ આવવો જોઈએ તો ABE હતો તો અહીંયા E ખૂણો કાટખૂણો છે તો EEB બરાબર ખૂણો AFC થશે બરાબર અહીંયા લખવાનું કાટખૂણો કારણ છે અહીં બરાબર છે અને એ લખવું જરૂરી છે અને જે ત્રીજું છે એ આયુ જે આપણે સમીકરણ નંબર 1 આપ્યું છે સમાન વેધ છે તો BE બરાબર CF બરાબર છે સમીકરણ 1 પર બરાબર છે અથવા સમાન વેધ છે એવું લખો તો પણ ચાલે પણ આપણે અહીંયા સમીકરણ નંબર 1 આપેલું છે તો એ રીતના લખીશું તો અહીંયા ખૂબા શરતના આધારે ત્રિકોણ ABE એકરૂપ છે ત્રિકોણ ACF થઈ ગયો બરાબર છે અને બીજા નંબરનું જે આપણે સાબિત કરવાનું છે AB બરાબર AC છે હવે ABE અને ACE આ બંને ત્રિકોણના અંદર AB અને AC બાજુ આવી જાય છે જો અહીંયા એકરૂપતા આપણે સાબિત કરી દીધી એનો મતલબ કે AB બરાબર
એસી થશે. કારણના અમે લખીશું corresponding parts of congruent triangle. બરાબર છે. તો એકી સાથે આપણે બંને જે સાબિત કરવાના છે અહીંયા સાબિત થઈ જાય છે. સરળ દાખલો છે, ટૂંકમાં છે, તો છેલ્લે ખાલી એટલું લખી દઈશું કે માટે ત્રિકોણ ABCA સમદ્વિબાજુ ત્રિકોણ છે. બરાબર છે. તો નોટ કરીએ. એક્ઝામ્પલ નંબર 5 જોઈએ અહીંયા. ત્રિકોણ ABC અને DBC એ સમાન પાયા BC પર આવેલા છે. ABC અને DCB સમાન પાયા BC પર આવેલા છે. સમદ્વિબાજુ ત્રિકોણ છે એવું કીધું છે. એનો મતલબ સમજી જવાનું શું કહેવા માંગે છે. સમદ્વિબાજુ ત્રિકોણ છે એનો મતલબ કે બે બાજુઓ સરખી છે. હવે અહીંયા કોમન સેન્સ છે કે કઈ બે બાજુઓ સરખી હોય તો BC એ કોમન માં આવે છે. તો એ તો ક્યારે સરખી ના હોય કેમ કે બંને ત્રિકોણોના અંદર કોમન બાજુ અલગ છે અને જે આકૃતિ બતાવી છે એના અંદર જે ત્રિકોણ બને છે એની સાઈઝ અલગ છે. એટલા માટે આ બંને બાજુઓ સરખી હોય. બરાબર છે. તો સાબિત કરવાનું છે કે ABD જે આખો ખૂણો છે ABD અને ACD એ સમાન છે. બરાબર છે. અહીંયા એક કોન્સેપ્ટ આવે છે આસન્ન ખૂણો. બરાબર છે. એમાં શું હોય છે કે કોઈ પણ બે ખૂણાના સરવાળાથી કોઈ પણ બે ખૂણાનો જ્યારે સરવાળો કરવામાં આવે છે ત્યારે કોઈ ત્રીજો ખૂણો બને છે. તો એ જે ખૂણો બને છે એને આસન્ન ખૂણો કહેવાય છે. અહીંયા સોલ્યુશનના અંદર આપણે શરૂઆત જ એનાથી કરીશું કે ખૂણો ABC પ્લસ ખૂણો DBC. ABC અને DBC નીચેનો આ બંનેનો સરવાળો કરવાથી આપણને મળે છે ખૂણો ABD. સમીકરણ નંબર 1 આપીશું. કારણના અંદર લખીશું આસન્ન કોણ. એ જ રીતના સામેની બાજુ થશે ACB પ્લસ ખૂણો DCB બરાબર થશે ACD. સમીકરણ નંબર 2 અને આમાં પણ કારણ આપીશું આસન્ન કોણ. બરાબર છે. આનો ઉપયોગ હવે નેક્સ્ટમાં થાય છે એટલા માટે અહીંયા કારણ બતાવવું ખૂબ જરૂરી છે. હવે અહીંયા કહી દીધું છે કે સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે અહીંયા લખીશું અહીં ત્રિકોણ ABC માં AB બરાબર AC આપેલું છે. બરાબર છે. તો પ્રમેય ઉપરથી શું થશે બંનેના જે સામસામેના ખૂણા છે એ કેવા થશે સરખા થશે. તો ABC બરાબર ખૂણો ACB અથવા ACB બરાબર ABC થશે. આને સમીકરણ નંબર 3 આપું છું. બરાબર છે. અને એ જ રીતના નીચેના ત્રિકોણના અંદર ત્રિકોણ DBC માં કઈ બે બાજુ સરખી છે BD બરાબર DC છે. એટલા માટે કયા ખૂણો સરખા થશે તો DBC બરાબર ખૂણો DCB થશે. સમીકરણ નંબર 4. બરાબર છે. તો 3 અને 4 આ બંનેનો જ્યારે સરવાળો કરીશું તો અહીંયા સુધી પહેલા નોટ કરો. હું નીચેનું પછી રફ કરું છું તો આટલું નોટ થઈ જાય. એના પછી 3 અને 4 આટલું રફ કરું છું. ઉપરનું એમને લેવા દઉં છું. તો અહીંયા ખાસ યાદ રાખજો કે સમીકરણ નંબર 3 આપી છે અને 4 આપ્યું છે. હવે અહીંયા એક વસ્તુ ખાલી જોઈ લઈએ કે સમીકરણ 3 ના અંદર જે લેફ્ટ હેન્ડ સાઈડ છે ABC અને સમીકરણ નંબર 4 ના અંદર લેફ્ટ હેન્ડ સાઈડ છે DBC. આ બંનેનું જ્યારે સરવાળો કરું છું બરાબર છે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ નો સરવાળો કરું છું. બરાબર છે. તો શું થશે ખૂણો ABC પ્લસ ખૂણો DBC. બરાબર છે. એ જ રીતના રાઈટ હેન્ડ સાઈડમાં શું થશે ખૂણો ACB પ્લસ ખૂણો DCB. બરાબર છે. અને જે આસન્ન કોણ છે આપણે આગળ સાબિત કર્યું છે તો ABC પ્લસ DCB બરાબર ACB થાય છે. એટલા માટે અહીંયા ખાલી એક લખી દઈએ સમીકરણ 3 અને 4 નો
શું થાય છે સમીકરણ 3 પ્રમાણે ABC પ્લસ સમીકરણ 4 પ્રમાણે DBC બરાબર ખૂણો ECB પ્લસ ખૂણો DCB થશે બરાબર છે અને સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે લખી શકીએ શું લખી શકાશે ABC પ્લસ DBC બરાબર ખૂણો ABB થશે અને રાઈટ હેન્ડ સાઈડ ના અંદર ECB પ્લસ DCB ECB અને DCB આ બંનેનો સરવાળો કેટલો છે ખૂણો ACD થશે જે આપણે સાબિત કરવાનું છે તો અહીંયા સુધી લખીશું નોટ કરીશું આપણો આન્સર આવી ગયો છે નેક્સ્ટ એક્ઝામ્પલ છે જેમાં AB બરાબર AC હોય તેવો સમદ્વિ બાજુ ત્રિકોણ ABC છે અત્યારે હાલ આકૃતિના અંદર ખાલી ABC કન્સિડર કરો જેના અંદર AB બરાબર AC છે બરાબર છે હવે નેક્સ્ટ માં શું કહે છે AD બરાબર AB થાય તેવું બિંદુ D એ BA પર લો BA ઉપર કોઈ બી બિંદુ એવું લો કે જેથી AB બરાબર AD થાય હવે એ અંદર વચ્ચે તો નહીં હોય કેમ કે એ વચ્ચે હોય તો AB બરાબર AD પોસિબલ જ નથી એટલા માટે બહારની સાઈડ હશે તો D બિંદુ જે લીધું છે એ અહીંયા છે બરાબર છે તો AD બરાબર AB થાય એટલે AB તો ઓલરેડી AB બરાબર AC તો છે તો અહીંયા AD થશે બરાબર છે એટલે AD બરાબર AD થી બરાબર છે તો સાબિત કરો કે ખૂણો BCD આ જે છે કાટખૂણો છે એવું સાબિત કરવાનું છે તો અહીંયા જે આપણને આપ્યું છે એના ઉપર સ્ટાર્ટ કરીએ તો આન્સર ના અંદર લખીશું ત્રિકોણ ABC માં બરાબર છે AB બરાબર AC આપેલું છે તો ખૂણો ACB બરાબર ખૂણો ABC થશે બરાબર અને સમીકરણ નંબર 1 આપું છું એ જ રીતના ત્રિકોણ ADC માં અહીંયા જો AD બરાબર AB આપેલું છે બરાબર છે પણ ઓલરેડી AB બરાબર આપણને AC આપી દીધેલું છે માટે AC બરાબર AD થશે બરાબર એટલે આ આપેલું નથી માટે આપણે પાછળ એવું લખીશું કે ત્રિકોણ ADC માં AC બરાબર AD થશે બરાબર છે તો આ થવાના પાછળ જે પ્રમેય લાગશે એ બે બાજુઓ સરખી છે તેના ખૂણા પણ કેવા થશે સરખા થશે તો ACD બરાબર ખૂણો થશે ADC સમીકરણ નંબર 2 હવે જુઓ અહીંયા આપણે સાબિત કરવાનું છે કે BCD છે એ કાટખૂણો છે બરાબર છે તો અહીંયા ધ્યાનથી જોજો સમીકરણ 1 અને 2 નો સરવાળો લેતા તો ખૂણો ACB પ્લસ ખૂણો ACD બરાબર ખૂણો ABC પ્લસ ખૂણો ADC થશે બરાબર છે તો ACB પ્લસ ACB આ બંને જ્યારે ભેગા કરીએ છીએ ત્યારે અહીંયા ધ્યાનથી જો આ ખૂણો અને આ ખૂણો જ્યારે ભેગા કરીએ છીએ ત્યારે સરવાળો કરીએ છીએ ત્યારે BCD થાય છે બરાબર છે જેને આગળ આપણે કીધું એને આસન્ન કોણ કહેવાશે બરાબર છે અને સમીકરણ નંબર 3 અહીંયા સુધી નોટ કરો એના પછી આપણે આગળ પ્રોસીડ કરીએ છીએ હું આને ઇરેઝ કરી દઉં છું તમે પોઝ કરીને નોટ કરી શકો છો ખાલી જે સમીકરણનો નંબર આપે છે એ યાદ રાખજો ખાસ સમીકરણ 3 જે આસન્ન કોણ બનાવે છે હવે આપણને ખબર છે કે ત્રિકોણ DBE
180 માં ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય તો ત્રણેય ખૂણા અહીંયા લઈ લઈએ તો ખૂણો BDC પ્લસ ખૂણો CBD પ્લસ ખૂણો DCB અથવા BDC બરાબર છે BDC પણ લખી શકાય છે તો એ 180 ડિગ્રી થશે હવે આપણને ખબર છે સમીકરણ 3 ઉપરથી કે BDC પ્લસ CBD અથવા આનાથી ઊંધું પણ લખેલું હોય કોઈ જગ્યાએ જો CDB લખ્યું હોય તો કન્ફ્યુઝ થવું નહીં એનો મીનિંગ જ એ થાય છે કે BCD બંનેના અંદર જે વચ્ચેની જે છે એ ખૂણો બતાવે છે આ એની ભુજાઓ બતાવે છે જે આપણે રોટેટ કરી શકીએ છીએ એ આગળ પાછળ કરી શકીએ છીએ જેનાથી કોઈ ખૂણામાં ફરક પડશે નહીં એટલા માટે જે આસનનો કોણ છે એનો ટોટલ સરવાળો આપણને ખબર છે અહીંયા BCD થતો હતો સમીકરણ નંબર 3 ઉપરથી તો પ્લસ BBC ને હું BCD લખી શકું છું બરાબર 180 અહીંયા કારણના અંદર લખીશું સમીકરણ 3 પરથી બરાબર છે તો DBC પ્લસ DBC એટલે 2DBC sorry 2BCD बराबर 180 तो एंगल ऑफ BCD बराबर 180 डिवाइड बाय 2 इज इक्वल टू 90 डिग्री જે બતાવે છે કે ખૂણો BCD એ કાટખૂણો છે અહીંયા સુધી નોટ કરીશું આ એક્ઝામ્પલ અહીંયા સુધી છે नेक्स्ट एग्जांपल है बहुत सिंपल है जेमा खूणो A 90 डिग्री છે એટલે કાટખૂણો છે અને AB બરાબર AC હોય બરાબર છે એવા કાટકોણ ત્રિકોણ ABC છે અહીંયા AB બરાબર AC આપી દીધેલું છે એટલે સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે એવું કહેવાય બરાબર છે તો તેના અંદર B અને C શોધો અહીંયા આન્સર બહુ સિમ્પલ છે डायरेक्ट ज खबर पड़ी जाए એવું છે પણ આપણે ત્યાં એમ છતાં પણ સાબિત કરીને એનો આન્સર લખીશું તો B અને C શોધવાના કીધા છે તો આપણને ખબર છે કે સમદ્વિબાહુ ત્રિકોણ છે તો AB બરાબર AC આપેલ છે AB બરાબર AC આપેલ છે તો પ્રમેય ઉપરથી શું લખાશે ખૂણો C બરાબર ખૂણો B લખાશે બરાબર છે અને સમીકરણ નંબર 1 આપી દઈએ બરાબર છે અથવા જો C બરાબર B ના લખવું હોય તો અહીંયા ABC સોરી ACB બરાબર ખૂણો ABC આને સમીકરણ 1 આપો છો બરાબર છે આ થોડું વધારે યોગ્ય લાગે છે હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો ઉપરથી આપણે લખીશું ત્રિકોણ ABC માં ખૂણો ABC પ્લસ ખૂણો BCA પ્લસ ખૂણો CAB બરાબર 180 ડિગ્રી થાય છે લાસ્ટ એક્ઝામ્પલના અંદર આપણે જેમ કર્યું હતું કે ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય છે એ ત્રિકોણનો ગુણધર્મ છે અહીંયા ACB બરાબર ABC આપેલું છે ABC ના જગ્યાએ હું અહીંયા ACB લખી શકું પ્લસ ખૂણો અહીંયા BCA છે એને પણ હું ACB લખી શકું છું બે બાજુઓ ખાલી ચેન્જ કરું છું બરાબર છે જેમાં ખૂણાનો કોઈ ફરક પડશે નહીં અને CAB એ ખૂણો જે વચ્ચેનો છે એ 90 ડિગ્રી આપણને આપી દીધેલો છે બરાબર છે તો 90 ડિગ્રી અહીંયાથી હું લખી શકું છું બરાબર છે ECB પ્લસ ACB 2ACB बराबर 180 माइनस 90 90 बराबर नहीं आ बाजू जैसे तो प्लस है तो माइनस थશે तो અહીંયા આન્સર આવશે 90 અહીંયા 2 એંગલ ઓફ ACB લખાશે તો ACB ની વેલ્યુ કેટલી થશે 90 ભાગ્યા 2 બરાબર 45 બરાબર છે ACB ની વેલ્યુ છે એ 45 છે તો અહીંયા આટલાના અંદર લખી દઉં છું સમીકરણ 1 પરથી
BCB ની વેલ્યુ જો 45 હોય તો ABC ની પણ કેટલી થશે 45 ડિગ્રી જે આપણો ફાઇનલ આન્સર છે તો બંને ખૂણાનો જે સરખા ખૂણા છે એનો આન્સર આવે છે 45 45 તો નોટ કરીશું આજનો આપણો લાસ્ટ એક્ઝામ્પલ છે બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણા 60 ડિગ્રી થાય 60 ડિગ્રી ના થાય છે અહીંયા એવું આપણે કન્સિડર કરી લઈએ આન્સરના અંદરથી લખવાનું ચાલુ કરીશું કે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે બરાબર છે તો સમબાજુ ત્રિકોણ હોય એનો મતલબ શું થશે AB બરાબર BC બરાબર CA થશે બરાબર છે આ સમબાજુ એટલે બધી બાજુઓ સરખી છે હવે અહીંયા આપણે લખી શકીએ કે AB બરાબર BC હોવાથી પ્રમેય પરથી શું લખાશે AB અને AC સરખા હોય તો AB ની સામેનો ખૂણો ACB બરાબર ખૂણો થશે ABC સમીકરણ નંબર 1 એ જ રીતના BC બરાબર CA હોવાથી BC ની સામેનો ખૂણો A છે તો BAC બરાબર ખૂણો CA ની સામેનો ખૂણો B છે ABC સમીકરણ નંબર 2 બરાબર છે તો અહીંયા જોઈ લઈએ કે ABC ની સાથે બંને ખૂણા જે છે A અને C એ બંને આવી ગયા છે તો સીધું છે હવે અહીંયા જ લખું છું કે ત્રિકોણ ABC માં ખૂણો ABC પ્લસ ખૂણો ACB પ્લસ ખૂણો BCA BAC બરાબર કેટલો થશે 180 બરાબર છે ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થશે હવે સમીકરણ 1 અને 2 ઉપરથી ACB અને BAC આ બંનેના જગ્યાએ શું લખી શકાશે આ બંનેના જગ્યાએ સમીકરણ 1 અને 2 ઉપરથી શું લખાશે અહીંયા લખું છું સમીકરણ 1 અને 2 પરથી શું લખાશે અહીંયા કિંમત મૂકીએ તો ખૂણો ABC M9 પ્લસ ACB ની વેલ્યુ ABC આપેલી છે પ્લસ BAC ની વેલ્યુ ABC આપેલી છે બરાબર 180 અહીંયા ABC 3 વાર છે તો 3 times of angle of ABC બરાબર 180 angle of ABC બરાબર 60 ડિગ્રી થશે ડાયરેક્ટ લખું છું 180 divided by 3 equal to 60 બરાબર છે અહીંયા ગુણાકારમાં છે આ બાજુ જશે તો ભાગાકારમાં થશે ABC જો 60 હોય તો સમીકરણ અહીંયા કારણ લખી દેવાનું ખાલી સમીકરણ 1 અને 2 પરથી બરાબર તો સમીકરણ 1 ઉપરથી શું લખાશે ABC ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો એંગલ ઓફ ACB બરાબર 60 ડિગ્રી થશે અને સમીકરણ 2 પરથી એંગલ ઓફ BAC બરાબર પણ કેટલું થશે 60 ડિગ્રી થશે તો આ આપણો ફાઇનલ આન્સર છે ત્રણેય ખૂણા 60 ડિગ્રીના થઈ ગયા જે આપણે જોઈતું હવે આજનું લેક્ચર અહીંયા પૂરું થાય છે બરાબર છે આજે આપણે સ્વાધ્યાય કમ્પ્લીટ કર્યું નેક્સ્ટ ટાઈમ આપણે બીજી બે શરતો વિશે જાણીશું અને એના રિલેટેડ એક્ઝામ્પલ કરીશું આ લેક્ચરના અંદર કોઈને કોઈ તકલીફ હોય સાઉન્ડના અંદર કોઈ તકલીફ આવે છે તો એ મને કમેન્ટ બોક્સના અંદર કહી શકે છે કોઈ એક્ઝામ્પલ નથી સમજાતો તો પણ એ મને ડિસ્ક્રિપ્શનના અંદર કમેન્ટ બોક્સના અંદર લખીને મને પૂછી શકે છે હું એનો આન્સર આપીશ બરાબર છે તો થેન્ક યુ વેરી મચ
and goodbye. Take care.